ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણી મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડ પરીક્ષા 2024 જે ચાલી રહી છે એની અંદર ફિઝિક્સ કેમિસ્ટ્રી બંને વિષયના પેપર કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. હવે તમારું પેપર છે ગણિત વિષયનું. તો આ ગણિત વિષયની અંદર પણ તમને 100 માંથી 100 માર્ક્સ અપાવવા માટે અમારી ટીમ તૈયાર છે. બેક ટુ બેક મેક્સિમમ સેશનો આપવા માટે અમારી ટીમ તૈયાર થઈ ચૂકી છે. તમારે આ દરેક સેશનોને નિહાળવાના છે, એની પ્રેક્ટિસ કરવાની છે, જેના થકી તમે પણ મેથ્સ ની અંદર એક સારામાં સારો સ્કોર કવર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન અંદર આપણે જોવાના છે ધોરણ 12 સાયન્સ ગણિત વિષય અને એની અંદર પ્રશ્ન બેંક નંબર 2 નું સોલ્યુશન. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ આપણે આજે પ્રશ્ન બેંક 2 નું સોલ્યુશન. અને પ્રશ્ન બેંક 1 છે સોલ્યુશન આપણે આગળ આપી દીધું છે. એનાથી આગળ 2 ના સોલ્યુશનની આપણે વાત કરીએ. તો આની અંદર તમારે એક જ વસ્તુ જોવાની છે કે નવી રીતના જે MCQ આવે એ રીત ખાસ તમારે યાદ રાખવાની છે, જેથી કરીને બોર્ડની અંદર નવો MCQ કોઈ પૂછાય તો તમને તરત જ આવડી જાય. એટલા માટે આપણે વધારે ને વધારે MCQ સોલ્વ તમને કરાવીએ છીએ. અને આ જે MCQ છે એનો ફાયદો તમને ગુજકેટની અંદર પણ થશે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે એની અંદર. પહેલો MCQ. પહેલા MCQમાં તમને નિશ્ચાયકનું મૂલ્ય પૂછેલું છે. તો આવા MCQની અંદર પહેલાં તમારે જોવાનું કે કોમન શું નીકળે છે. વધારે ને વધારે કોમન કાઢવાની ટ્રાય કરવાની તમારે. અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયાથી તો કોમન નથી નીકળતું, પણ અહીંયા જે બીજી હાર છે એમાંથી 2x કોમન નીકળે. તો ઉપર લખાય 2 3 4, આમાંથી 2x કોમન નીકળે એટલે પણ 2 3 4 થઈ જાય. એટલે 4x 6x અને 8x અને ત્યારબાદ 5 7 8. અહીંયા કોઈ લખવાની જરૂર નથી, આ દાખલો નથી આપણે ગણતા, એટલે MCQ છે. તમને ફટાફટ આઈડિયા આવી જવો જોઈએ. તમને ખ્યાલ છે બીજો કે કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય. તમે કદાચ આનું વિસ્તરણ કરો ને તો પણ જવાબ કેવો આવે? શૂન્ય આવે. કેમ? કારણ કે બે હાર સમાન છે એટલા માટે. આગળનો MCQ જોઈએ આપણે. તો આગળના MCQ ની વાત કરીએ. ઘણી વખત આ MCQ બોર્ડની અંદર એક અત્યાર સુધી પૂછાઈ ગયેલો છે અને એ પણ એકદમ સિમ્પલ MCQ છે. એક ટેકનિક તમારે યાદ રાખવાની છે કે આ જે બીજી હાર છે અહીંયા આપણે લખી નાખીએ. જે બીજી હાર છે એને 1 વડે તમે ગુણાકાર કરો અને પેલી હારમાં ઉમેરો એટલે અહીંયા 1 લખાય. તો અહીંયા આપણે લખશું આને 1 વડે તમે ગુણો એટલે પ્લસ z જ થાય, અને એને અહીંયા ઉમેરી લખાય એટલે x પ્લસ y પ્લસ z થઈ જાય. એવી જ રીતે x ને ઉપર તમે લખો એટલે એ પણ x પ્લસ y પ્લસ z થાય, અને એવી જ રીતે x પ્લસ y પ્લસ z તમે લખી શકો. ત્યારબાદ z x y અને 1 1 1 ને એમનેમ તમારે રાખવાના છે. અહીંયાથી આપણે આગળ જોઈએ તો પહેલી હારમાંથી તમે x પ્લસ y પ્લસ z ને કોમન કાઢશો તો અહીંયા 1z1 1x1 અને 1y1 વધશે. અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે પહેલી હાર અને ત્રીજી હાર બંને સમાન હોવાથી જવાબ કેવો આવશે? શૂન્ય. બરાબર. ઘણી બધી હું તમને શોર્ટકટ ટ્રીક MCQ ની અંદર આપતો જઈશ. બહુ લાંબા MCQ જનરલી નિશ્ચયક ચેપ્ટરના ગણતા હોય છે વિદ્યાર્થી મિત્રો. આપણે એકદમ શોર્ટકટ ટ્રીકથી જ ગણાવશું તમને. આ જે MCQ ની વાત કરીએ તો અહીંયા એકદમ સિમ્પલ વસ્તુ છે. માત્ર તમે વિસ્તરણ કરો તો sin 40 cos 50 વચ્ચે માઇનસ અને આ પણ માઇનસ એટલે પ્લસ cos 40 sin 50. એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે sin 40 પ્લસ 50 એનો મતલબ sin 90 અને એનો મતલબ આન્સર 1. બરોબર. આગળના MCQ ની આપણે વાત કરીએ તો અહીંયા 0 તો x તમને આપેલો એકદમ સિમ્પલ MCQ છે. માત્ર વિસ્તરણ તમે કરો એટલે 1 અહીંયા આવશે 2x પ્લસ 5 માઇનસ 2. અહીંયા તમે સાદુરૂપ આપશો તો 2 માઇનસ 15 અને પ્લસ 5. અહીંયા સાદુરૂપ આપશો તો -1 માઇનસ 3x. આગળ તમે સાદુરૂપ આપો તો 2x પ્લસ 5 થાય -13 અને -2 એટલે 13 દુ 26 માઇનસ 5 વડે ગુણાકાર કરો -5 માઇનસ 15x બરાબર 0. આગળ જોઈએ તો +5 -5 કેન્સલ થશે. 26 માઇનસ 13x 13x ને પેલી બાદ લઈ જાય તો પ્લસ 13x થાય, એનો મતલબ x બરાબર 2 આપણો આન્સર આવશે. બરોબર.
તો આવા સિમ્પલ એમસીક્યુ પૂછાવાની સંભાવના રહેશે. આવા એમસીક્યુ કદાચ પૂછાય તો તમારે શું કરો? વિદ્યાર્થી મિત્રોને ખાસ આવા એમસીક્યુની અંદર તકલીફ પડતી હોય છે. એકદમ સિમ્પલ ટ્રીક છે, તમે જુઓ અહીંયા. તમારે પહેલું ફોકસ છે અહીંયા, તમે જુઓ તો દરેક જગ્યાએ 0 આપેલું છે. તેનો મતલબ એવો છે, આ ટેકનિક તમારે સમજવાની છે કે આ એમસીક્યુ કેવા શું માંગે. કારણ કે જો તમે લાંબી રીત કરશો તો એ 4 ગુણનો દાખલો થાય, પણ આપણે તો 1 ગુણમાં ગણવાનું છે, એટલે ફટાફટ જવાબ આવવો જોઈએ. તો તમારે હંમેશા યાદ રાખવાનું કે નિશ્ચાયક જે છે એ 0 આપેલો છે. એનો મતલબ કે એ 0 ક્યારે થાય? કોઈ પણ નિશ્ચાયક 0 ક્યારે થાય? કોઈ પણ નિશ્ચાયક જે છે એ 0 ક્યારે થાય? જો કોઈ પણ 2 હાર સમાન હોય અથવા કોઈ પણ 2 સ્તંભ સમાન હોય તો એ 0 થઈ જાય. તો હવે આપણે આ જે નિશ્ચાયક છે એમાં તમે x બરાબર 0 લ્યો. ચલો, એટલે આને LHS કહેવાય. હવે એમાં તમે x બરાબર 0 મૂકો ને તો અહીંયા 1 1 1 વધે. અહીંયા 0 મૂકો ને તો ત્યાં 1 1 1 જ વધે, ને અહીંયા 0 મૂકો ને તો 1 1 1 જ વધે. તો તમને ખ્યાલ છે કે અહીંયા આનું સાદુરૂપ આપો એટલે આન્સર 0 જ થાય, એટલે RHS આવી ગયું ને. કેમ? કારણ કે આ જે સાદુરૂપ આપો તો તમે 2 હાર સમાન છે, સ્તંભ સમાન છે, બધું સમાન છે, બરોબર? તો આરામથી તમને આવડી જાય. હવે એનો મતલબ 0 જવાબ આવી ગયો. હવે જોવાનું છે કે એની બાજુમાંથી આ 1 -1 -3 અને 3 એ 4 માંથી કોઈ પણ એક કિંમત તમે x ની જગ્યાએ મૂકશો ને એટલે આન્સર 0 આવશે. ઓકે, તો એના માટે આપણે 3 મૂકીએ, છેલ્લેથી ચાલુ કરીએ. ચલો, શાયદ આવી જાય તો સારું, નહીં તો આપણે આ ચેક કરશું પછી. LHS ની અંદર તમે 3 મૂકશો, અહીંયા તમે 3 મૂકો તો આન્સર કેટલો આવે? 4 -2 -2. અહીંયા 3 મૂકશો તો 1 -3 -2 4 -2 અને -2 -2 4. હવે તમે આનું સાદુરૂપ આપો તો કેટલા થયા? 16 અને આ વત્તા કેટલા થઈ? 16 -4. જોઈ લઈએ આપણે એકવાર, પછી +2 આ કેટલા થાય? -8 -4. ફરીથી -2, આનું સાદુરૂપ આપો તો 4, વચ્ચે માઇનસ અને આ પણ માઇનસ એટલે +8. ચલો આગળ જોઈએ તો આગલા થાય 12 -12 અને 12. તો આ 12 ચોક 48 -24. યસ, આન્સર 0. એનો મતલબ એવો થયો કે તમે 0 અને 3 મૂકશો ને તો આન્સર 0 આવશે, જે તમારી સામું છે. તો તમારે આવા એમસીક્યુની અંદર ખાસ આ જ રીત કરવી. અને બીજું ખાસ ધ્યાન રાખે કે જ્યારે આ નિશ્ચાયકનું એમસીક્યુની કોઈ ગણતરી લાંબી હોય ત્યારે હંમેશા તમારી એમસીક્યુને છોડી દેજો અને બીજો એમસીક્યુ ગણજો, અને છેલ્લે જ્યારે તમારી પાસે એમસીક્યુ સોલ્વ થઈ જાય પછી આ એમસીક્યુ ગણજો. કેમ? કારણ કે તમને અટવાડી દેશે, એટલે કે સમય વધારે લાગશે. કારણ કે એમસીક્યુની સોલ્વ કરવામાં તમને આવડતા તો હોય, પણ મેઇન સવાલ સમયનો છે. ઓકે, તો ખાસ તમે લોજિક થોડુંક અપનાવજો, જેથી કરીને 50 માંથી 50 જે આપણો ટાર્ગેટ છે બોર્ડની અંદર પાર્ટ એની અંદર એ તમારે આવી જાય. આ લોકો જે બોર્ડની અંદર જે પેપર કાઢનાર છે એ લોકો વિદ્યાર્થીની મેન્ટાલિટી ખાસ ચેક કરે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને એક એમસીક્યુ આવડે નહીં તો એનું પ્રેશરને લીધે બીજા એમસીક્યુ ભૂલી જાય, સૂત્ર ભૂલી જાય. પણ આપણે એક ટેકનિક છે કે એને છોડી દેવાનું છે. તમને આવડે તો છે પણ સમયની જરૂર છે. પછી છેલ્લે એવું થાય કે છેલ્લી 15 મિનિટ બાકી છે અને હજી 25 એમસીક્યુ બાકી છે, તો બહુ તકલીફ થઈ જાય એક એમસીક્યુને લીધે. ચલો એનાથી આપણે આગળ જોઈએ તો માત્ર x આપણે મેળવવાનો છે, ને એની જો આપણે વાત કરીએ તો અહીંયા સાદુરૂપ આપીએ તો આ થશે x² - 36 બરાબર 36 - 36 0 થાય. તો x² બરાબર 36 એટલે x બરાબર +or -6. આગળના એમસીક્યુની જો આપણે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે એકનો ઉપનિશ્ચાયક અને સહ અવયવ. ઓકે, તો એકનો ઉપનિશ્ચાયક જે માઇનર આપણે મેળવવાનો છે 1, તો હાર અને સ્તંભને દૂર કરો તો આન્સર 3 આવે. અને એકનો સહ અવયવ કોફેક્ટર આપણે જે મેળવવાનો છે, જેમાં તમને ખ્યાલ છે કે નિશાની પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે આગળ પ્લસ, અને એનો સહ અવયવ 3. એટલે કે 3 અને +3 બંને 3 3 છે, એનો તફાવત એટલે આપણે બાદબાકી મેળવવાની છે. એમાં જો તમે બંનેની બાદબાકી મેળવશો ઉપનિશ્ચાયક અને સહ અવયવ તો આન્સર 0 આવશે. ચલો આગળનો એમસીક્યુ જોઈએ.
આગળના એમસીક્યુ ની વાત કરીએ તો અહીંયા તમને ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે, તો આપણે વિસ્તરણ કરીએ તો 1 પ્લસ ઓમેગા ક્યુબ માઇનસ ઓમેગા, અહીંયા તમે જોઈ શકો છો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર અને પ્લસ ઓમેગા સ્ક્વેર, અહીંયા તમે સાદુરૂપ આપો તો ઓમેગા રેસ ટુ 4 માઇનસ ઓમેગા. આગળ આપણે સાદુરૂપ આપીએ તો આ થશે 1 પ્લસ ઓમેગા, અહીંયા આવશે આ 0 થઈ જશે, બંને કેન્સલ થઈ જાય એટલે અંદર ગુણાકાર કરો તો ઓમેગા રેસ ટુ 6 માઇનસ ઓમેગા ક્યુબ. અહીંયા જોઈ શકો છો 1 ઓમેગા ક્યુબ તમને 1 આપેલું છે, આ પણ ઓમેગા ક્યુબનો સ્ક્વેર થાય તો 1નો સ્ક્વેર 1 થઈ જાય અને ઓમેગા ક્યુબ 1 થાય. એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયા સાદુરૂપમાં ઓમેગા 6 માઇનસ ઓમેગા ક્યુબ 1 સોરી અહીંયા માઇનસ આવશે એટલે આન્સર આવશે 0. ઓકે, ચલો એનાથી આગળ જોઈએ. આગળના એમસીક્યુની વાત કરીએ તો અહીંયા તમને ખ્યાલ છે, આ સૂત્ર તમને આપેલું છે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. અહીંયા તમે જોઈ શકો છો એ સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. એનાથી આગળ જો તમે અહીંયાથી માઇનસ કોમન કાઢશો તો વચ્ચે પ્લસ થઈ જાય એટલે એ પણ સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. અને અહીંયા તમે જોઈ શકો છો કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. અને અહીંયાથી તમે જો સાદુરૂપ આપશો તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા એ તો 1 થાય, કોસ સ્ક્વેર થીટા બંનેનો થીટા સમાન છે, સાઇન સ્ક્વેર થીટા આન્સર 1. બરોબર, ચલો આગળનો એમસીક્યુ. અહીંયા આપેલું છે જો એ 3x3 કક્ષાવાળો વિસંમિત શ્રેણિક હોય, તમને ખ્યાલ છે વિસંમિત શ્રેણિક હોય અને અહીંયા કદાચ ગમે તે હોય એવું નથી, અહીંયા કદાચ ગમે તે હોય, આ વિસંમિત શ્રેણિક છે 3x3 કક્ષાવાળો કોઈ પણ એમ, તો સ્વાભાવિક છે કે એનો તમે નિશ્ચયક લેશો તો આન્સર 0 જ આવશે. આ એક ઉદાહરણ છે, આપણી રીતે આપેલું છે. આગળનો એમસીક્યુ. આવા એમસીક્યુ જે નિયમવાળા એમસીક્યુ હશે એવો એક એમસીક્યુ તો બોર્ડની અંદર નિશ્ચયક ચેપ્ટરની અંદર તો હશે જ કે નિયમવાળો એમસીક્યુ. અહીંયા આપેલું છે 3x3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો તમને ખ્યાલ છે કે એ જો અચળાંક બહાર નીકળે તો કે ક્યુબ ડિટર્મિનેટ ઓફ એ થઈને બહાર નીકળશે 3x3 શ્રેણિક હોવાથી. દરેક વિદ્યાર્થી મિત્રોને આવા એમસીક્યુ તો યાદ જ હશે. આગળના એમસીક્યુની વાત કરીએ તો અહીંયા તમારે કે મેળવવાનો છે, તો અહીંયાથી આપણે જોઈ શકીએ 3 5 2 1 4 7 2 1 0 અહીંયા આવશે કે. ચલો હવે તમે જુઓ, થ્રી 5 1 4 ને એમનેમ રાખીએ. આ જે સ્તંભ છે એમાંથી આપણે 2 કોમન કાઢીએ તો આપણે 2 ક્યાં કરવાના 12, તો અહીંયા શું લખશું આપણે 2 7 અને 0. આ જે હાર છે એમાંથી પણ આપણે 2 કોમન કાઢીએ તો એ 2 ને પણ આપણે 12 લખી દઈએ. બરોબર, અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ, અહીંયા આવશે 2 1 0. આ કરવાનું કારણ એ છે કે અહીંયા તમે જુઓ તો બંને જે નિશ્ચયક ઉડી જાય એટલે અહીંયા 1 વધશે, તો 1 ઇઝ ઇક્વલ ટુ 4k, તો k 1/4. કે કેટલા આવશે 1/4 એટલે ઓપ્શન એ આવશે. ચલો એનાથી આગળનો એમસીક્યુ જોઈએ. યસ, એકદમ સિમ્પલ એમસીક્યુ છે કે અહીંયા તમે જ્યારે પણ આવી રીતે 0 0 0 વિકર્ણમાં જોશો તો ફરજિયાત તમને ખબર છે કે આન્સર કેવો આવશે 0. આગળના એમસીક્યુની વાત કરી. યસ, એ બીજું તમને કહી દઉં કે આ ટાઈપનો એમસીક્યુ પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. કેમ? કારણ કે જનરલી એ જે ટોપિક છે આ જે આ મતલબ ટોપિક તો આ છે જ, પણ આ જે એમસીક્યુ જે છે આ ટાઈપના એ પૂછાવાની શક્યતા બિલકુલ નહિવત. બરાબર, કારણ કે આપણે ટોપિક થિયરીની અંદર નીકળી ગયેલો છે એટલા માટે. આગળ એમસીક્યુ જોઈએ. ફરીથી તમે જો વિસ્તરણ કરશો -x બહુ મોટી ગણતરી થાય. અહીંયા બરાબર 0 છે તો ઓપ્શન ચેક કરો બસ. તો શરૂઆત 0 થી જ આપણે કરશું. ચલો x બરાબર જો આપણે 0 લઈએ, અહીંયા 4 ઓપ્શનની અંદર 0 નથી, માત્ર 2 માં જ છે.
ચલો આપણે ડાબી બાજુ 0 લઈએ. x ની જગ્યાએ તમે 0 લેશો. 3 2 -2 2 4 -4 2 1 -1. તમે એનું સાદુરૂપ આપશો તો આ થશે -4 + 4. -2 ની તમે વાત કરશો તો આ થશે -2 + 2 અને +2 ની તમે વાત કરશો તો આ આવશે -8 + 8. સિમ્પલ છે, આન્સર 0. એનો મતલબ કે 0 તો ઓપ્શન આવશે જ, એટલે કે જવાબ 0 તો આવશે જ. તો બે ઓપ્શન તો એમને નીકળી ગયા. હવે આ બે ઓપ્શનની આપણે વાત કરીએ તેમાં સ્ટાર્ટિંગની અંદર પહેલા આપણે x = 3 લઈને સાદુરૂપ આપી દઈએ, અને જો એમાં 0 ન આવે તો 4 માં તો આવશે જ, તો ગણતરી તો એક જ થશે. હવે આપણે જો x = 3 લઈએ તો 3 તમે અહીંયા મૂકશો. 3 - 3 0 2 - 2 2 અહીંયા તમે 0 મૂકશો તો આન્સર 4 આવશે. સોરી, અહીંયા તમે 3 મૂકશો તો આન્સર 1 આવશે, અને અહીંયા -4. ત્યારબાદ અહીંયા 3 મૂકશો તો આન્સર -4 આવશે, અને 2 1 તો છે. સાદુરૂપ આપશો તો 0 એ 0 થશે. ત્યારબાદ -2 અહીંયા તમે સાદુરૂપ આપશો તો -8 + 2 + 2. આનું સાદુરૂપ આપશો તો -8 + 2. આગળ જોશો તો -2 આ આવશે -6 + 2 -6. તો 12 - 12, યસ, આન્સર 0. એનો મતલબ કે આપણી પાસે ઓપ્શન 03 રહેશે. બરાબર? ચલો, એનાથી આગળનો MCQ. મને એવું લાગે કે આવા MCQ વિદ્યાર્થીને હવે આવડતા હોવા જોઈએ. ખાસ તમારે નિયમ યાદ રાખવાના છે. જો તમને નિયમ આવડી જશે ને, એટલે આ ટાઈપનો કોઈ પણ MCQ આવશે બોર્ડ અથવા ગુજકેટની અંદર પણ કદાચ આવે તો તમને આવડશે જ. બસ ખાસ તમારે નિયમ યાદ રાખવાના છે. એની અંદર સ્ટાર્ટિંગમાં a adjoint of a is equal to tan I. તો આ સિમ્પલ વસ્તુ છે. a adjoint a એટલે શું લખાય? determinant of a into I is equal to tan I. અહીંયા આપણે adjoint a પૂછેલું છે તો I કેન્સલ થાય, તો determinant of a tan થઈ જાય. તમને ખ્યાલ છે કે 3x3 શ્રેણિકની જો આપણે વાત કરીએ તો adjoint a જે છે એ a² થાય, તો 10² 100 થાય. ઓકે, જો તમે એવું લાગતું હોય તો આપણે નિયમ પણ એકવાર લખાવી દઈએ. તમને દરેક વિદ્યાર્થી મિત્રોને નિયમ આવડવા જોઈએ. તમને હજી સુધી યાદ ન હોય પણ વિડીયો તો તમને ફાયદો અપાવશે જ, અને એના માટે આપણે નિયમ લખીએ. તમારા માટે આ નિયમ છે, યાદ રાખજો. પહેલો નિયમ તમારે યાદ રાખવાનો કે એ પહેલાં આપણે લખી નાખીએ કે a અને b n કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો ખાસ આ યાદ રાખવાની વાત છે. એની અંદર પહેલો નિયમ ખાસ યાદ રાખો, a adjoint of a અથવા adjoint of a into a is equal to determinant of a into I લખાય. એનાથી આગળ તમને ખ્યાલ છે કે adjoint of a જો n × n કક્ષાવાળો હોય તો determinant of a ની n-1 લખાય. એનાથી આગળ કદાચ તમને જો આવી રીતના આપે adjoint a ટ્રાન્સપોઝ, તો તમે adjoint a નો ટ્રાન્સપોઝ પણ લખાય. અહીંયા તમે ડેશ લખો તો પણ ચાલે, બરોબર છે. એનાથી આગળ જો આપણે જોઈએ તો adjoint of ab, ઘણી વખત આવા MCQ પણ આવે છે, તો તમે એનો નિયમ લખી શકો adjoint b adjoint a. આ ખાસ યાદ રાખે, કદાચ પૂછાય, યાદ રાખે. આપણે એમ નથી કીધું પૂછાય જ, પણ કદાચ પૂછાઈ જાય તો નિયમ તમને આવડતા હોય તો ફાયદો રહે કે ન રહે? રહે. એનાથી આગળ જો આપણે વાત કરીએ તો adjoint of adjoint a, તો એનો નિયમ યાદ રાખવાનો. બે વખત adjoint હોય તો એનો determinant of a નો n-1 નો સ્ક્વેર યાદ રાખવાનું. કદાચ કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે હજી એક અહીંયા adjoint a હોય તો 3 વખત adjoint છે તો અહીંયા ઘન થઈ જાય, પછી હજી adjoint 4 વખત ન આવે, બહુ લાંબુ થઈ જાય, બરોબર? બોર્ડના લેવલ મુજબ ન આવે. એનાથી જો આગળ એક નિયમ આપણે જોઈ લઈએ તો આ પણ તમારે યાદ રાખવાનું. અહીંયા determinant હતો અને અહીંયા નથી, તો એ નિયમ યાદ રાખવાનો કે determinant of n-2 into a.
બસ આટલા નિયમ તમને યાદ રાખો. 100% તમને MCQ કોઈ પણ નિશ્ચયકમાં હશે તે તમને આવડશે, 100% આવડશે. ઓકે, યાદ રાખશો કે નહીં? રાખશો ને? તો ચેટ સેક્શનની અંદર એકવાર મને આન્સર આપી દો કે તમે નિયમ તો યાદ રાખો છો, બરોબર? અને એવું લાગતું હોય તો નોટમાં લખી નાખજો એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો આગળ જોઈએ તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? એક તો સિમ્પલ વસ્તુ છે કે સત્ય વિધાન નિશ્ચયક ચોરસ શ્રેણિક છે, બરોબર છે, પણ એવું જરૂરી નથી કે આ નિયમ સત્ય હોય જ. આપણે પહેલા ઓપ્શન બધા ચેક કરવા પડશે. નિશ્ચયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. એનાથી આગળ જોઈએ તો નિશ્ચય, યસ, આ જે શબ્દ છે ને એ હતો શ્રેણિક સાથે, બરોબર છે, પણ કયો શ્રેણિક આવે? નિશ્ચયક હંમેશા ચોરસ શ્રેણિક આવે. તો નિશ્ચયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. આ નિયમ, આ વાક્ય સત્ય છે. માત્ર ચોરસ શ્રેણિક છે એવું નથી, એ સંખ્યાય છે. તો ઓપ્શન અહીંયા કયો આવશે? સી. આ આપણો જવાબ છે. યાદ રાખે, ઓપ્શન સી. ચલો આગળના MCQ ની વાત કરીએ તો જુઓ તમે, આ નિયમ તમે જોઈ શકો છો. નીચેનામાંથી કયો નિયમ અસત્ય છે? આપણે નિયમ આવશે એટલે આપણે ડિટેલમાં જ એની વાત કરશું. અહીંયા આપેલું છે એડજોઇન્ટ A ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનેન્ટ ઓફ A ઇન્ટુ A ઇનવર્સ. તમને ખ્યાલ છે આ સૂત્ર છે કે A ઇનવર્સનું સૂત્ર થાય 1 બાય ડિટર્મિનેન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ A. અહીંયા કાંઈ નથી કર્યું, આ બંનેનો ચોકડી ગુણાકાર કરો તો A ઇનવર્સ ડિટર્મિનેન્ટ ઓફ A બરાબર એડજોઇન્ટ A થાય. એનો મતલબ આ ખરું છે અહીંયા. ચલો આગળ બીજો ઓપ્શન તમે ચેક કરશો તો ડિટર્મિનેન્ટ ઓફ એટલે A ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ A ઇનવર્સ લખાય. આ નિયમ છે, યાદ રાખે, આ ખરું છે. આગળ તમે જોઈ શકો છો A B ઇનવર્સ, તો એને તમે લખી શકો છો B ઇનવર્સ A ઇનવર્સ. આ પણ ખરું છે. એનો મતલબ કે ઓપ્શન ડી જ ખોટું આવશે, બરાબર? એનાથી આગળ અહીંયા આપેલું છે A² - 2A નો નિશ્ચયક. તો પહેલા તો આપણે A² - 2A મેળવવું પડે. A² ની વાત કરીએ તો A ઇન્ટુ A થાય. A² ની જો આપણે વાત કરીએ તો A ઇન્ટુ A માઇનસ 2A, એટલે આને તમે 2 વડે ગુણો ને તો 2 6 4 2. આગળ તમે જોઈ શકો છો 1 + 6 7, 3 + 3 6, 2 + 2 4, 6 + 1 7, અને આવશે 2 6 4 2. જો અહીંયા તમે સાદુરૂપ આપશો તો આ થશે 5 0 0 5. પણ આપણે તો એ જે A² - 2A જે આપણને મળેલું છે એનો નિશ્ચયક મેળવવા માટે અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 25 આવી ગયું. તો ઓપ્શન સી આવશે અહીંયા, બરાબર? ચલો આગળનો MCQ જોઈએ. ફરીથી અહીંયા તમને એડજોઇન્ટ A પૂછેલું છે. 3x3 જો શ્રેણિક હોય તો તમને ખ્યાલ છે કે એડજોઇન્ટ A જે છે એ શું લખાય? ડિટર્મિનેન્ટ ઓફ A ની 3 - 1 એટલે સ્ક્વેર. તો આપણે ડિટર્મિનેન્ટ ઓફ A અહીંયાથી મેળવી લઈએ અને એનો સ્ક્વેર કરીએ તો 3 આવશે 2 માઇનસ આ બંનેનો ગુણાકાર 3, -2 એટલે અહીંયા આવશે +2. અહીંયા સાદુરૂપ આપીએ તો 4 + 4 8 + 3. આગળ સાદુરૂપ આપીએ તો -6 -4 એટલે -10. જો આ જોઈએ તો આ થશે -1 એટલે -3 + 16 -30, 16 - 33 એટલે -17. પણ આપણે તો ડિટર્મિનેન્ટ ઓફ એનો સ્ક્વેર કરવાનો છે, એ થશે 289. એટલે ઓપ્શન કયો આવશે? બી. ચલો બરોબર. એનાથી આગળનો MCQ આપણે જોઈએ તો એ તમને ખ્યાલ જ છે કે ક્ષેત્રફળવાળો એક MCQ તો હશે, એક નિયમવાળો MCQ, એક ક્ષેત્રફળવાળો MCQ હશે, અને એક જે રેગ્યુલર આપણે શરૂઆતમાં જે MCQ સોલ્વ કરાવેલા આ જ લેક્ચરની શરૂઆતમાં 4-5 એ ટાઈપના છે, એટલે વિસ્તરણવાળા સિમ્પલ. અહીંયા આપેલું છે ક્ષેત્રફળ 35 છે. ક્ષેત્રફળ કેટલું છે? 35. એનો મતલબ કે ડેલ્ટા આપણી પાસે 35 છે. આપણી પાસે શિરોબિંદુઓ છે 2 - 6, 5 4 અને K 4.
તો કે કેટલા? તો સિમ્પલ, પહેલાં આપણે ડી મેળવી લઈએ. 2 - 6 1 5 4 1 અને કે 4 1. સાદુરૂપ આપીએ તો આ 4 - 4 આ તો 0 થઈ ગયું, પ્લસ 6. અહીંયા સાદુરૂપ આપીએ તો 5 - કે આવશે 20 - 4 કે. અહીંયા તમે સાદુરૂપ આપશો તો આ 0 થાય. અહીંયા આવશે 30 - 6 કે 20 4 કે. તો કેટલા થાય? 50 10 કે. દરેક વિદ્યાર્થીને આવો એમસીક્યુ તો આવડશે જ અને પૂછાશે જ. ક્ષેત્રફળવાળો એમસીક્યુ. એની અંદર આપણે કિંમત મૂકી દઈએ સૂત્રની અંદર, ડીનો માનાંક. ડેલ્ટાની જો વાત કરીએ તો 35 બરાબર 1/2. અહીંયા આવશે 50 - 10 કે. અહીંયા તમે જોઈ શકો છો 70 બરાબર 50 - 10 કે. એની અંદર તમે સાદુરૂપ આપશો તો 50 - 10 કે બરાબર 70 અથવા 50 - 10 કે બરાબર -70. આગળ સાદુરૂપ આપશો તો 10 કે બરાબર -20 તો કે બરાબર -2. અહીંયા સાદુરૂપ આપશો તો 120 બરાબર 10 કે તો કે બરાબર 12. તો આન્સર આવશે 12 અને -2. ચલો, બરાબર. યસ, ચોથા ચેપ્ટરના એમસીક્યુ હવે પૂરા થયા. જેટલે પણ યાદ રાખજો, મેં તમને આગળ પણ વાત કરી એમ, તમે વિડીયો જોવો છો તો એનો તમને ફાયદો કઈ રીતે તમારે લેવાનો છે, રીત યાદ રાખવાની છે કે આ ચેપ્ટરની અંદર કઈ કઈ રીતના એમસીક્યુ પૂછાય. હવે આપણે આ પાંચમા ચેપ્ટરની શરૂઆત કરીએ તો એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે પાંચમા ચેપ્ટરની અંદર કેવા એમસીક્યુ પૂછાય. તો શરૂઆત જે છે તમને ખ્યાલ છે સતત વાળો એમસીક્યુ હશે અથવા વિકલનીય વાળો એમસીક્યુ. જે તમને યાદ છે આપણે અગાઉ ખાસ તમને કહી દઉં કે જે ચેપ્ટર આપણે 1 2 3 4 5 6 7 8 આ ટાઈપની સિરીઝ આપણે ચાલુ કરી હતી 5 દિવસની અંદર, એ ખાસ તમે જોજો. એની અંદર બહુ શોર્ટકટ ટેકનિક તમને આપેલી છે વિડીયોની અંદર. તમને ઘણો એમસીક્યુ સોલ્વ કરવાની અંદર ફાયદો થશે, બરાબર. અને અત્યારે આપણે વાત કરીએ છીએ f(x) cot x ની. એ ક્યાં અસતત છે તો એની વાત કરીએ તો cot x એટલે કોસના છેદમાં સાઈન. જો સાઈન 0 થઈ જાય, જો સાઈન x 0 થાય તો cot x કેવું થાય? અસતત થાય. તો સાઈન x 0 ક્યાં થાય? તમને ખ્યાલ છે x બરાબર n પાઈ આગળ, n બિલોંગ્સ ટુ z આગળ. તો આન્સર આવશે એ, બરાબર. આગળના એમસીક્યુની વાત કરીએ. યસ, તો આ ટાઈપનો એમસીક્યુ પૂછાશે. મેં તમને હમણાં જ વાત કરી કે સતત વાળો એમસીક્યુ પૂછાશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx એટલે 1 - cos 4x ડિવાઇડ બાય x² બરાબર f(0) એટલે તમે p લખી શકો છો. અહીંયા તમે એલ હોસ્પિટલનો રૂલ લગાવો. એલ હોસ્પિટલનો રૂલ લગાવશો તો અહીંયા 0 - cos 4x નું માઇનસ sin 4x, 4x નું 4 અને છેદમાં 2x બરાબર p. અહીંયા જોઈ શકો છો માઇનસ માઇનસ કેન્સલ, 2 દુ 4. અહીંયા આપણે 4 વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો આ sin 4x બાય 4x જે છે એ 1 થઈ જાય અને અહીંયા 2 ચોક 8 બરાબર p, તો p બરાબર 8. યાદ રાખ્યા? આ જે રીત છે એલ હોસ્પિટલની, અંશનું અંશમાં વિકલન, છેદનું છેદમાં વિકલન, એ માત્ર તમારે એમસીક્યુમાં કરવાની છે. 2 માર્કનો દાખલો પૂછાય તો એ રીત કરવાની નથી. એમાં રેગ્યુલર જે રીત સૂત્ર મૂકીને આવે 1 - cos θ 2 sin² θ/2 એ જ રીત કરવાની છે. તમે આ રીત કરતા નહીં, માર્ક્સ નહીં મળે બોર્ડની અંદર. એમસીક્યુ માટે જ આ શક્ય છે કે એમાં માત્ર જવાબની જરૂર હોય. જો અહીંયા તમે x બરાબર ફરીથી 0 આગળ સતત હોય વિધેય તો f(x) sin 4x ડિવાઇડ બાય 9x તમને આપેલું છે. આપણે આ રીતે લખીએ f(0) k² થાય. અહીંયા તમે 4 વડે ગુણાકાર ભાગાકાર કરશો તો આ કિંમત 1 થઈ જાય. તો આન્સર આવશે k² = 4/9 તો k બરાબર ± 2/3. ઓપ્શન આવશે C. ચલો, એનાથી આગળનો એમસીક્યુ ફરીથી x બરાબર 3 આગળ, જો વિધેય x બરાબર 3 આગળ સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx એટલે x + 3 નો સ્ક્વેર - 36 ડિવાઇડ બાય x - 3 f(3) k થાય. અહીંયા તમે જો સાદુરૂપ આપશો એટલે અંશનું અંશમાં વિકલન 2x + 3 એનું 0, અહીંયા 1 બરાબર k થાય.
તો કે બરાબર અહીંયા તમે 3 મૂકશો તો 3 + 3 6, 6 × 2 = 12. બરાબર. આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા આપેલું છે x બરાબર a sec y tan theta π/4 તો dy/dx. તો અહીંયા પ્રચલ વિધેયના વિકલિતની રીત છે x બરાબર a sec theta આપેલું છે તો dx/d theta એટલે a sec theta * tan theta. આનું વિકલન કરીએ તો એ dy/d theta = a tan theta નું થશે sec² theta અને અહીંયા તમે dy/dx ની વાત કરો છો તો dy/d theta છેદમાં dx/d theta એટલે a sec * tan. a કેન્સલ, એક sec કેન્સલ, sec ના છેદમાં tan થાય, sec એટલે 1/cos / sec એટલે ખંડલી. આ ટાઈપના સ્ટેપ લખવાની જરૂર નથી, પણ મેં તમને કીધું એમ કે હું દરેક સ્ટેપ લખીશ, દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે એટલે એને એમ ન થવું જોઈએ કે મને આ સ્ટેપ કઈ રીતે એવું એ ખબર ન પડી, એટલા માટે હું દરેક સ્ટેપ દરેક વિડીયોની અંદર હું લખું છું. બરાબર. હવે અહીંયા જોઈ શકો છો થીટા બરાબર તમે π/4 મૂકી શકો છો, dy/dx અને થીટા બરાબર જો તમે π/4 મૂકશો તો cosec π/4 એટલે આન્સર √2 આવશે, cosec 45. ચલો ઓકે. આગળના MCQ ની વાત કરીએ તો d/dx ઓફ log a તમને ખ્યાલ છે બંને સમાન હોય તો d/dx ઓફ માત્ર √x લખાય અને એનું વિકલન 1/2 √x. દરેક વિદ્યાર્થીને આ MCQ આવડતા જ હોય. આગળના MCQ ની વાત કરીએ તો log x નું વિકલન તમને ખ્યાલ છે 1/x અને 1 - x નું -1 તો -1 / 1 - x. આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે d/dx ઓફ e⁻² log 1/√x ને હું x ની 1/2 લખીશ અને અહીંયા પણ e આવશે. તમને ખ્યાલ છે કે બંને બાજુ e હોય તો આ -2 અહીંયા ઘાતમાં જશે તો અહીંયા આવશે d/dx ઓફ આ જે 1/x ની 1/2 અને એની -2 થઈ. હજી એક સ્ટેપ આગળ લખીએ તો તમને ખ્યાલ છે કે આ પદને હું જો અંશમાં લઈ જાઉં તો -1/2 ની -2 થઈ. તમને એ પણ ખ્યાલ છે કે આ બંનેનો ગુણાકાર થાય તો 2 2 કેન્સલ થઈ જાય, માઇનસ પ્લસ થાય એટલે માત્ર x વધે અને x નું વિકલન એ 1 થાય. ઓકે. ચલો આગળના MCQ ની વાત કરીએ તો f(x) બરાબર તમને આપેલું છે log x n. અહીંયા લોગના ગુણધર્મ આપણે મૂકીએ છીએ, છેદમાં આવશે log a(n). લોગના નિયમ મુજબ ઘાત આગળ આવશે તો n log x / n log a થશે, n કેન્સલ થશે અને આપણે જો વિકલન કરીએ તો તમને ખ્યાલ છે કે 1/log a અચળ સંખ્યા છે અને બહાર લઈએ તો log x નું વિકલન 1/x થાય. એમાં તમે x ની જગ્યાએ જો 1 મૂકશો તો 1/log a વધશે, પરંતુ છેદમાં તો 1 છે જે આપણે લખતા નથી તો આન્સર આવશે 1/log a, ઓપ્શન C. આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે d/dx ઓફ tan x નું રેડિયન માપ જે તમને આપેલું છે, અંશ માપ આપેલું છે અને રેડિયન માપમાં ફેરવવા માટે π/180 વડે તમારે ગુણાકાર કરીએ તો હવે તમે વિકલન કરી શકો છો. tan થીટા જે છે એનું વિકલન થાય sec² થીટા અને પાછું થીટાનું વિકલન એટલે x, આ જે પદ છે એનું વિકલન એટલે x નું વિકલન 1 થાય કારણ કે π/180 અચળ છે. પણ ઓપ્શન મુજબ જો આપણે જોઈએ તો આ sec² રેડિયનને પાછું અંશમાં ફેરવવા માટે x નું અંશમાપ લખી શકાય તો π/180 sec² x નું અંશમાપ. આગળના MCQ ની આપણે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે 5(x). તમને ખ્યાલ છે વિકલન કરીએ તો a(x) નું વિકલન a(x) * log a અને પાછું આ tan inverse x નું વિકલન 1/1 + x². તો એવો ઓપ્શન છે C. આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે x² + y² નો સ્ક્વેર બરાબર xy. dy/dx તમારે મેળવવાનું છે. આવા MCQ પૂછાઈ શકે કારણ કે ગણતરી એની અંદર તો વિદ્યાર્થી તમે જો જાતે અત્યારે આ જે MCQ છે એ વિડીયો તમે થોડીક વાર પોઝ કરીને જાતે જો તમે જવાબ લાવો ને તો તમને કોન્ફિડન્સ વધારે આવશે. ઓકે, તો આવા MCQ ખાસ તમે સોલ્વ કરજો. 100% તમને આ ટાઈપના MCQ પૂછાવાની સંભાવના છે.
અને વિદ્યાર્થી મિત્રોને આપણે બહુ અઘરો MCQ છે નહીં, પણ dy/dx માં ગણતરીમાં વિદ્યાર્થી ભૂલ કરીશ, બાકી આમાં અઘરું કંઈ છે જ નહીં. તમે જુઓ હમણાં વિકલન કરો તો fx ની n ઘાતનું વિકલન n આગળ fx ની n - 1 ઘાત એટલે 2 - 1 1 થાય, પાછું fx નું વિકલન x² નું 2x અને y² નું 2y dy/dx. ફરીથી તમે જોઈ શકો છો અહીંયા ગુણાકારના નિયમનો ઉપયોગ કરો તો x અચળ y નું dy/dx પ્લસ y અચળ x નું 1. એનાથી આગળ જો તમે જુઓ, એનાથી આગળની જો આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો પહેલાં આપણે આ પદનું સાદુરૂપ આપશું અને પછી આ પદનું મતલબ આ 2x² + y², અહીંયા આપણે આવી રીતે લખીએ એટલે વધારે ખ્યાલ આવે. આ પદનો એકવાર 2x સાથે ગુણાકાર અને એકવાર આ પદ સાથે. પણ એમાં આપણે પહેલાં જો 2x સાથે ગુણાકાર કરીએ, આ આખા પદનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 x² + y² થશે, કારણ કે dy/dx મેળવવા માટે dy/dx વાળા પદ એક બાજુ અને બાકીના પદ એક બાજુ લાવીએ તો જ આપણને dy/dx મળે. તો અહીંયા તમે જુઓ તો બાકીનું પદ dy/dx વગરનું પદ છે, y ને આપણે આ બાજુ લઈએ તો -y થાય, અહીંયા આવશે dy/dx x. આ જે આખું પદ છે એની સાથે ગુણાકાર કરો, પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, એમાંથી dy/dx કોમન, 2 × 2y એટલે 4y અને આ જે આ પદ છે x² + y². મને એવું લાગે વિદ્યાર્થી મિત્રોને હવે આ સ્ટેપ આવડતું હશે. એકવાર ચેટ સેક્શનની અંદર મને આન્સર આપે કે શું આ સ્ટેપ તમને હવે આઈડિયા આવી ગયો, તો આપણે ફટાફટ આગળ સાદુરૂપ આપી દઈએ. ઓકે, ચલો એનાથી આગળ સાદુરૂપ આપી દઈએ તો આ પદ છેદમાં જાય એટલે dy/dx બરાબર અંશમાં લખી શકાય 4x x² + y² - y ડિવાઈડ બાય x - 4y x² + y². આપણે જો ઓપ્શન ચેક કરીએ તો તમે જોઈ શકો છો આ ટાઈપનો ઓપ્શન છે નહીં, પણ જો આપણે આ બંનેમાંથી માઇનસ કોમન કાઢી લઈએ, ઉપરથી માઇનસ કોમન કાઢો તો શું લખાય? y - 4x x² + y². નીચેથી પણ તમે માઇનસ કોમન કાઢો તો આ પદ આગળ આવશે 4y x² + y² અને -x. તો આ આપણો જવાબ રહેશે. આવો આન્સર કદાચ હોય y - 4x x² + y², y - 4x x² + y², 4y. યસ, ઓપ્શન આવશે C. બરોબર. ચલો આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા આપેલું છે dy/dx ઓફ a⁴n અને x⁴n. અહીંયા ભાગાકારના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો છેદનો વર્ગ એટલે x ની 2n ઘાત થાય, છેદનો વર્ગ એટલે x ની કેટલી ઘાત થાય છે? 2n. છેદનો વર્ગ છેદ અચળ, યાદ રાખજો અંશનો વિકલન અચળ છે એટલે 0 થાય, માઇનસ અંશ અચળ છેદનું વિકલન n x ની n - 1. આ પદ 0 થશે તો ઉપર વધશે -n છેદમાં તમે જોઈ શકો છો કે આ જે પદ છે એની ઘાત જે છે એ નીચે જાય. આ પદની ઘાત ક્યાં જાય? નીચે. તો x ની 2n, આ n નીચે આવે તો -n થાય, આ -1 નીચે આવે તો +1 થાય, તો -an અને છેદમાં આવશે x ની n + 1, -an ડિવાઈડ બાય x⁴n + 1 જે આપણો આન્સર આવશે. બરાબર. ચલો એનાથી આગળનો MCQ જોઈએ. અહીંયા આપેલું છે x⁴2x. x⁴2x ની જો વાત કરીએ તો આપણે એને y ધારી લઈએ. x⁴2x તમને ખ્યાલ છે ઘાતાંકીય વિધેય, અને એની અંદર તમારે બંને બાજુ log લઈને જ સાદુરૂપ આપવું પડે. બંને બાજુ જો તમે log લેશો તો અહીંયા આવશે log y = log x⁴2x. આગળ જોઈએ તો log y = logના નિયમ મુજબ ઘાત આગળ આવશે, 2x ને આપણે સાથે રાખીએ * log x. અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો log y નું 1/y, y નું dy/dx, ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ તો 2x અચળ, log x નું 1/x પ્લસ log x અચળ અને 2x નું 2. આ બંને કેન્સલ થઈ જાય તો dy/dx = આ જે y છે સામે જાય, આ બંનેમાંથી 2 ને કોમન કાઢીએ, y સામે જાય તો y ની જગ્યાએ લખાય x⁴2x, તો અહીંયા વધશે 1 + log x. તો 2x⁴2x 1 + log x. તમે જોઈ શકો છો દરેકમાં ઓપ્શન C જ આવે છે. બરાબર. જ્યારે ઘણી વખત આવું બને ને ત્યારે આપણે જ્યારે OMRની અંદર ટીક કરતા હોય ત્યારે ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે દરેક વખતે શું પહેલાં 5-6 MCQમાં C આવશે? પણ આપણે એ ટાઈપનો પ્રશ્ન થવો જોઈએ નહીં, જવાબ આવવો જોઈએ બસ. ચલો એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયા લિમિટ x → 0 f(x) માઇનસ, અહીંયા તમને 1 આપેલું છે તો તમે 1ની જગ્યાએ લખી શકો છો f(0). શું લખી શકો છો? f(0) ડિવાઈડ બાય x - 0.
તમને ખ્યાલ છે આ તો f' 0 બની ગયું. હવે તમને ખ્યાલ છે કે f' x બરાબર fx હોય, અહીંયા તમે f' 0 મૂકો તો એ જ f of 0 બની જાય, અને ફરીથી f of 0 કેટલા આવી ગયા? 1. ચલો આગળના એમસીક્યુની વાત કરીએ તો અહીંયા આપેલું છે રૂટ એક્સ સાઇન એક્સ. દરેક વિદ્યાર્થી મિત્રોને આ ટાઈપના એમસીક્યુ તો આવડશે. રૂટ એક્સનું વિકલન કરીએ તો 1/2 રૂટ એક્સ, અને આ બંનેનો ગુણાકારના નિયમથી ઉપયોગ કરીએ તો એક્સ અચળ સાઇન એક્સનું કોસ એક્સ પ્લસ સાઇન એક્સ અચળ એક્સનું 1, તો એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ડિવાઇડ બાય 2 અંડર રૂટ એક્સ સાઇન એક્સ. આમાં પણ ઓપ્શન સી. ચલો એનાથી આગળ અહીંયા આપેલું છે y બરાબર 1/a - z. તો આપણે dz બાય dy મેળવવું હોય ને, dz બાય dy મેળવવું હોય ને તો તમારે z બરાબર કરીને તો પદ લાવવું પડે ને, તો તમે dz બાય dy વિકલન કરી શકો. તો પહેલાં z લાવવું હોય તો આપણે શું કરવું પડશે? ચોકડી ગુણાકાર કરીએ તો a - z, આને આ બાજુ લાવીએ એટલે 1/y. z લાવવા માટે શું કરશું? z પેલી બાજુ, આને આ બાજુ લઈએ તો z બરાબર a - 1/y થાય. હવે dz બાય dy લાવવું હોય તો એ તો અચળ છે તે 0 થાય, માઇનસ 1/y નું શું થાય વિકલન? -1/y² થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થાય. હજી એક સ્ટેપ તમારા માટે વધારે લખીએ તો dz બાય dy ઇઝ ઇક્વલ ટુ 1/y² હોય તો 1/y ની જો વાત કરીએ તો y એટલે શું થાય? 1/a - z નો સ્ક્વેર, તો છેદનો છેદ અંશમાં આવી જાય. ઓપ્શન એ આવશે. યાદ રાખજો, દરેક સ્ટેપ આપણે લખેલા છે, અને આ સ્ટેપની અંદર તમને કોઈ તકલીફ આવે નહીં, તમને પ્રશ્નમાં એવું ન લાગે કે મને નહીં આવડે. બરાબર, સમજાઈ તો જશે. જો ખરેખર સમજાઈ જાય ને વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ પણ વાત કરી લેક્ચરની અંદર, આગળના વિડીયોની અંદર, કે તમે વિડીયોને લાઇક કરજો જેથી અમને પણ ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે છે અને અમે હજી વધારે ને વધારે તમને એમસીક્યુ સોલ્વ કરાવીએ. આટલું તો આપણે કરશું જ. ચલો એનાથી આગળ જોઈએ તો સૌ પ્રથમ આપણે y ધારી લઈએ √sin e⁻x, અને એમાં તમે જોઈ શકો છો કે જે અંડર જે છે એટલે એની 1/2 ઘાત થાય. એનાથી જો આપણે આગળ જોઈએ તો વિકલન કરીએ, log fx નું વિકલન થાય 1/fx. log એક સ્ટેપ હજી આપણે લખી નાખીએ પછી વિકલન કરીએ કે 1/2 આગળ આવશે એટલે log sin e⁻x. હવે આપણે જો વિકલન કરીએ dy/dx નું તો 1/2 log fx નું વિકલન, અહીંયા તમે જોઈ શકો છો log fx નું વિકલન થાય 1/fx ઇન્ટુ પાછું સાઇન નું થશે cos e⁻x ઇન્ટુ પાછું રૂટ નું વિકલન 1/2 રૂટ x અને પાછું e⁻x નું e⁻x. આગળ આપણે જોઈએ તો ફરીથી આ 2 અને આ 2 એટલે 1/4, cos બાય સાઇન એટલે cot e⁻x. અહીંયા જોઈ શકો છો બંને કેન્સલ થાય તો √e⁻x થાય, તો એ રૂટ e⁻x અલગ છે, યાદ રાખે. આગળ સાદુરૂપ આપીએ તો e⁻x નું વર્ગમૂળ જે છે એને 1/2 ઘાત લખાય તો એને x/2 પણ લખી શકાય. અહીંયા પણ e⁻x/2 થાય, તો 1/4 cot e⁻x/2 ઇન્ટુ e⁻x/2 એટલે ઓપ્શન ડી આપણો આન્સર આવશે. ચલો ઓકે. આગળના એમસીક્યુની વાત કરીએ તો અહીંયા tan ઇનવર્સ √1 - cos x 1 + cos x અને શરત આપેલી છે, તો આપણે tan ઇનવર્સ √1 - cos x 1 + cos x, તમને ખ્યાલ છે tan² x/2 નું સૂત્ર. એનાથી આગળ જોઈએ તો tan² x/2 જે છે આપણને ખબર નથી, પ્લસ માઇનસ છે એટલે આપણે માનાંકમાં લખીએ છીએ, અને ખબર માટે આપણને શરત આપેલી છે π <x <2π, પર અહીંયા ખૂણો x/2 છે એટલે અહીંયા x/2 લાવવા માટે 2 વડે ભાગાકાર કરીએ તો બીજું ચરણ છે, તમને ખ્યાલ છે બીજું ચરણ આવી જાય. બીજા ચરણની અંદર tan જે છે એ માઇનસ બની જાય, તો એટલા માટે tan ઇનવર્સ tan x/2 લખાય. અને એને તમે આવી રીતે પણ લખી શકો છો કે આ જે માઇનસ જે છે એને તમે અહીંયા પણ લખી શકો છો. હવે tan ઇનવર્સ tan બંને કેન્સલ થઈ જાય તો y બરાબર કેટલા વચ્ચે એવું લાગે તો અહીંયા આપણે y ધારી લઈએ, તો y બરાબર કેટલા થાય? -x/2 થાય, બંને કેન્સલ, તો ફાઇનલ આન્સર dy/dx કેટલો આવે? -1/2. ચલો બરાબર, tan -x tan x ઊંધું સૂત્ર છે, tan અયુગ્મ વિધેય છે -12 આવે.
આગળના એમસીક્યુની વાત કરીએ તો y બરાબર અંડરરૂટ સાઇન એક્સ પ્લસ વાય. આ એમસીક્યુ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. તમારે જો ડીવાય બાય ડીએક્સ મેળવવું હોય ને તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આવી રીતે પદ આવે ને ત્યારે કોઈ દિવસ રૂટ એફએક્સ એટલે 1/2 રૂટ એફએક્સ નહીં કરવાનું. વચ્ચે પ્લસ હોય તો થોડુંક તમારે વિચારવાનું. વચ્ચે ગુણાકાર હતું તો તકલીફ નહોતી, પણ વચ્ચે પ્લસ હોય તો તકલીફ જ રહે અને એનું સાદુરૂપ પણ મોટું રહે. તો તમારે આવા એમસીક્યુમાં હંમેશા વર્ગ કરીને જ શરૂઆત કરવાની. બંને બાજુ તમે વર્ગ કરશો તો y² = sin x પ્લસ y થાય. હવે તમે વિકલન કરો તો 2y ડીવાય બાય ડીએક્સ = cos x પ્લસ ડીવાય બાય ડીએક્સ થશે. અહીંયાથી તમે ડીવાય બાય ડીએક્સ ને આ બાજુ લાવશો તો માઇનસ થાય અને એમાંથી તમે ડીવાય બાય ડીએક્સ ને કોમન કાઢશો તો 2y - 1 બરાબર cos x થાય અને ડીવાય બાય ડીએક્સ બરાબર લખાય cos x ડિવાઈડ બાય 2y - 1. ઓપ્શન એ. ચલો આગળનો એમસીક્યુ જોઈએ. આગળના એમસીક્યુની વાત કરીએ તો અહીંયા x બરાબર t² તમને આપેલું છે. તો આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ તો dx બાય dt 2t બનશે. y બરાબર t³ આપેલું છે તો dy બાય dt = 3t² થશે. એમાં તમે dy બાય dx ની વાત કરશો તો dy બાય dt છેદમાં dx બાય dt 3t² ડિવાઈડ બાય 2t કરીએ તો આન્સર આવશે 3/2t. 3/2 અને t આવી રીતના આવશે. પણ આપણને બીજી વાર વિકલન કીધું છે તો d² y બાય dx² = 3/2 તો અચળ છે. t નું x ની સાપેક્ષે વિકલન dt બાય dx થાય, એનો મતલબ 3/2. dt બાય dx ની વાત કરીએ તો આ જે પદ છે એનો વ્યસ્ત આવશે 1/2t તો આન્સર આવશે 3/4t. ચલો આગળના એમસીક્યુની વાત કરીએ તો અહીંયા તમને ફરીથી dy બાય dx પૂછેલું છે. યાદ રાખે આવા ટાઈપના એમસીક્યુ જ્યારે પૂછાય ત્યારે બહુ લોજિક સાથે ખાસ કરીને તમારે સોલ્વ કરવાનું રહેશે. અહીંયા તમે જુઓ ને તો x બરાબર કોઈ પણ sin θ cos θ લેશો ને તો આ 9 આપેલું છે ને તો સૂત્ર નહીં બને. જો 9 આપેલું ન હોત તો સૂત્ર બની જાત. તો આપણે sin ઇન્વર્સ x નું સૂત્ર તમને ખ્યાલ છે વિકલનનું 1/√1 - x² અને પાછું આ x નું વિકલન. એમાંથી છે ને આપણે 6 કોમન મતલબ એને સાઈડમાં લઈ લઈએ તો આટલું જ આપણે વિકલન કરવાનું છે. એ બંનેનો વિકલન ગુણાકારના નિયમથી થાય એટલે x અચળ રહેશે. રૂટ fx નું વિકલન થાય 1/2 રૂટ fx અને -9x² નું 18x માઇનસ વચ્ચે પ્લસ બીજું પદ અચળ પહેલાનું વિકલન 1. આગળ જોઈએ તો અહીંયાથી 2 નવા 18 થાય. આ આવશે 6 √1 માઇનસ જો અહીંયા તમે x² છે x². અહીંયા તમે સ્ક્વેર કરશો તો આવશે 36x². વર્ગમૂળ કેન્સલ થશે તો 1 - 9x² છે. એનાથી આગળ જોશો તો આ આવશે -9x². અહીંયા આપણે લસા લઈ લઈએ √1 - 9x². તો સામે તમે ગુણાકાર કરશો તો એ પણ 1 - 9x² થશે. આગળ આપણે જોઈએ તો આ પદની જો આપણે વાત કરીએ તો -36x² માઇનસ પ્લસ 36 ગુણ્યા જો આપણે 9 કરીએ તો 9 × 54 5 27 ને 32 કેટલા થશે 324x⁴ થાય. આગળ આપણે જોઈએ તો અહીંયા આવશે 1 - 18x² અને √1 - 9x². બસ હવે 2 સ્ટેપ આગળ તો આ થશે 6 √1 આ તમે જુઓ ને તો પૂર્ણવર્ગ પદાવલી છે. આ 1 - આ થશે 18x² નો સ્ક્વેર 18x² નો સ્ક્વેર અને આ પદ છે એને આપણે કાંઈ કરવાનું નથી. 1 - 18x² √1 - 9x². 2 સ્ટેપ.
હવે તમે અહીંયા જોશો તો અહીંયા જુઓ તમે આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે 1 - 18x² જ વધે એટલે આ બંને કેન્સલ થઈ જાય તો 6/√1 - 9x² આન્સર આવશે આપણો. એવો ઓપ્શન આપણી પાસે છે ડી. બરાબર. તો આ એમસીક્યુ નવો છે, યાદ રાખે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ જોયો નહીં હોય તો તમારે આવા એમસીક્યુ સોલ્વ કરવા અને યાદ રાખે. તમે જો વિડીયો જોઈ રહ્યા છો તો તમે એક વખત એમસીક્યુ ગણજો. આવા એમસીક્યુ તમે વિડીયો પોઝ કરીને ગણજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ એમસીક્યુ બીજી વાર કદાચ પૂછાઈ જાય તો તમને વાંધો આવે નહીં. ચલો આગળનો એમસીક્યુ જોઈએ. 44મો અહીંયા આપેલું છે log 1 - x², 1 + x² ની વાત કરીએ તો જો ભાગાકાર છે તો વચ્ચે બાદબાકી આવશે 1 - x² અને 1 + x². સિમ્પલ સાદુરૂપ. log fx નું તમે વિકલન કરશો તો 1/fx થશે અને આનું વિકલન -2x થાય, વચ્ચે -1/fx અને આનું 2x. જો તમે 2x ને કોમન કાઢશો તો 1 - 1/x², પણ અહીંયા બંનેથી માઇનસને આપણે કોમન કાઢી લઈએ તો અંદર પ્લસ થઈ જશે 1/1 + x². જો અહીંયાથી આપણે લસા લઈએ તો લસા બંને આવશે એટલે કે 1 - x⁴, તો અહીંયા ગુણાકાર થશે 1 + x² નો ને અહીંયા 1 - x² નો, બંને કેન્સલ થાય તો 1 + 1 2, 1 + 1 કેટલા થશે 2 અને આગળ -2x એટલે -4x / 1 - x⁴. તો આન્સર આવશે -4x / 1 - x⁴, એટલે ઓપ્શન બી આવશે. ચલો એનાથી આગળનો એમસીક્યુની આપણે વાત કરીએ. 45મો એમસીક્યુ તો y = log 10x + log cot x. માત્ર આપણે વિકલન કરીએ log fx નું વિકલન થાય 1/fx × 10 નું પાછું sec² x પ્લસ log cot x નું વિકલન થાય 1/cot x અને cot x નું -cosec² x થાય. સાઇન કોસમાં ફેરવવું પડશે આને. તો 1/10x ની જો આપણે વાત કરીએ તો cot x થાય એટલે કોસના છેદમાં સાઇન લખાય અને આ થશે 1/cos² x. પ્લસ માઇનસની વાત કરો તો -1/cot x એટલે 10x એટલે sin/cos થઈ જાય અને આ થઈ જાય 1/sin² x. જો આપણે ઉડાડીએ તો આ sin કેન્સલ થાય, અહીંયા એક cos કેન્સલ થશે, નીચે એક વધશે તો 1/sin x × cos x -1/sin x × cos x. તો આન્સર આવશે 0. કેટલો આન્સર આવશે? 0 થશે. તો હવે આપણે ટોટલ 2 પ્રશ્ન બેંક એટલે 45 એમસીક્યુ આપણે પૂરા કર્યા. ટોટલ 2 પ્રશ્ન બેંક આપણે સોલ્વ કરી. બરાબર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અમારી ટીમ તૈયાર છે ગણિત વિષયની અંદર 100 માંથી 100 માર્ક્સ અપાવવા માટે. આજના સેશનમાં પ્રશ્ન બેંક નંબર 2 નું આપણે સોલ્યુશન કર્યું છે અને હજી તો આપણી ચેનલ પર આ ગણિત વિષય માટેના લેક્ચરોનો વરસાદ થવાનો છે. એટલે કે તમારી બોર્ડ પરીક્ષા પહેલા તમને મેક્સિમમ દોસ્તો તમને લેક્ચરો મળશે અને એની અંદરથી બોર્ડ પરીક્ષાની અંદર આવવાની પૂરેપૂરી શક્યતા છે. આ દરેક સેશનોને ખાસ તૈયાર કરજો. બરાબર છે, જેથી કરીને તમારી બોર્ડ પરીક્ષાની અંદર ગણિત વિષયનું જે પેપર છે, બરાબર, કેમિસ્ટ્રી ફિઝિક્સ નું પેપર કમ્પ્લીટ થઈ ચૂક્યું, હવે જે તમારું ગણિતનું પેપર છે એની અંદર તમે સારો સ્કોર કવર કરી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો. હવે તમારે કયા ટોપિક પર કયા ચેપ્ટરના લેક્ચર જોઈએ છે એ પણ કોમેન્ટ કરી દેશો અને આપણી આ ચેનલ કેમિસ્ટ્રી એનિમેશનને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી તમારે વેઇટ કરવાની જરૂર ના પડે. અહીંયાથી કોઈ પણ અપડેટ મુકાય એની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના સેશન અહીંયા એન્ડ કરીએ. મળીએ એક નેક્સ્ટ સેશનની સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.